એટલે આ પાડોશી માણસ લોહી પી ગયા છે ને ખેતરમાં હોર રાખવા આવી પડે બાદરી માણસ ખાઈ જાય છે રોતડા ઈગર પાડોશી તગડતા લાગે મને બાદરી સીધે હારી અને પાડોશી માણસ લોહી પી જવાના છે હવે એટલે જોતા રોતડા ઓહો બાદરી તો કાધલ તો છે બાડ છે અહીંથી પાડોશી પણ મારે તો એવો હરાજ છે ને માવડ છે કોદાડે હોય ભાષી કરે રોધડામાં તગડે એવું લાગે મને હાલ તો લાગતો નહીં ઘડીક આરામ કરી લ્યું પાછે આવું પાછું તમારે શીખર વિજયભાઈ હજી ચમ નહીં આયા બેહુ આવે જ છે પોતી એમાં પાસે વિજયભાઈ શીખે જેટલે રે આટલા તો આવી જાય છે પોતી આવરા મોલ્યા તમારી જેટલી ઉંમર કેવરાય એટલે આ તરત તમને યાદ જ કરતો હતો કેટલા વાર મોટી એટલે તમે તો હો બાર જતા રહે બસો વાર દીવાનો એટલે એ 200 વર્ષ કોઈ ના દીધી દીવું છે પૂડું એવો આવું એટલે મારે માણસો મને પાસે ઓલી થોડીક આમ થાતું તો આવ બધું હજારો ભાડે બીકી આવતી હતી પણ તમે આ કાપા આવો કન કોક કન પૂડું મજૂરી લઈને શું કર્યું છે હવે કપાઈ ના હેડો આ ઉપર બાવળે કોક માસ બેઠું હોય રાત નું પૂછું એટલે પૂતની તો બીક નહીં લાગતી મોણા ચીયો બેઠો છે ને મોણસ ની બીક લાગતી તો રેડી છે પણ અમાર ઓલા પાડોશી નહીં કિરણભાઈ ઓય એટલે ઈ માણસ રોધડા અમારા તગડીને જાતા રહે હેડો કન થોડા કુમાવા એટલે પણ કોમાવા ચીરી થવે એને એક તો પાડોશી છે ને પાડોશી નું ખોટું કરત પાસે કેવું થાય ના ના આપણે શું કરા એટલે તગડતા ત્યારે આપણે હોર રાખીને વિડીયો બનાવ એવો વિડીયો બનાવી અને કોતા કેસ કરો એટલે તો એનું નામ મોને ઈડ્યું આવડું છું તો એને કુમાઈ નાખો છે ડાયરેક્ટ બાજરીમાં જુઓ ને એટલે પાસે હમણાં વળે ખોટું નાતું થાય હમણાં એનું આપણે શું કરશે એમ કરો એને હોય બોલાવો આપણે થોડો ઠપકો હાલો લા તમારે મને ફોન કરો પોતે હેલો હા બોલો એટલે કિરણ ભાઈ આવતો અમારા ખેતર બાજુ શું કરું અહીંયા આવીને એટલે આવો તો ખરો પૂડું હું મારા ખેતરમાં નહીં આવતો તમારા ખેતરમાં શું કરું આવીને એટલે પૂડું આવવાનું ને તમારે ના ગતું નહીં મારા ભાઈ આવો ને મનાલો એટલે લેની ખોટી મેં એટલે ઓને કોક તમે સમજાવો ને કે મારે ગાધામાં મરી જાય આયરું કોઈ નહીં તમે ખાલી અહીં આવો ને અમારે થોડું કોમ શું છે મારું તમારે ના ના અમારે થોડું કામ હતું એટલે કોમ શું થાય કહી ગયો ને થોડુંક છે ખાલી આવો ને તમે હારોડો આવરો રૂબરૂ આવો તો સારું એમ રૂબરૂ મારે કોઈ ઊંધું ના થઈ જાય સારું ના ના કોઈ ના થાય તમે આવો ના ઓલું કોઈ સમજાય જાય તો બોલાય નહીં કોઈ હું આવરો એ હા આ કોગડીએ વળી બોલાયો છે ને મને આ બધે હેડણો નાસ્તી રહે આ બેઠો હાલો બોલો આવરા આવરા બોલો શું કહો શાંતિ મજા મજા પાડોશી અંદર મદદ લઈને શું દુઃખ હોય આવો કોકનું ખોટું કરીને મદદ લે ખોટું એટલે છે રીતનું ખોટું ઉધણામાં તમે ધકેલો છો એટલે તો ડાયરેક્ટ નથી બોલતું છે ને બરોબર હું પ્રેમથી વાત કરું તમે કરતો ને એટલે આપણે અમાર બાદરીને તમે રોદડો તગડી દો છે તગડ્યા ક્યાં તગડ્યા છે એ હા શું કહો હતો ને અમારા બધી બાદરી ખાઈ ગયા બધું જો પણ મેં તગડ્યો હોય તો કે તમે વાત કરો તમારી આ સંપલ ની પાચમી હોય ભાડેથી તમે અમારા સંપલ એટલે ખેતરમાં શું દેવા આવ્યા હું આવ્યો તો ને તમારા ખેતર ના ના ખોટી પડે વાત હું આવ્યો જ નહીં તમારા ખેતર તમે ભલે ગમે એ કર્યું હોય પણ તમે અમારા ખેતરમાં રોદડો તગડવા આવ્યા હતા નથી આયા ના ના આયા બંધ થાતું તો ને હમણાં તને તો મારું ના ના બરોબર મો વાત એટલે તમે રોદડો કેમ તગડી દો થઈ નથી તગડતા ને હું સમજી હોર રાખો એનું શું ના મને નથી લાગતું હોર રાખો હું ઈ વાત તમે કાલે તો તગડવા આવ્યા હતા મને એવા સમાચાર મળ્યા છે એટલે ના તગડું ભલે તમે કાઢતા હોય ને ખેતરમાંથી તોય મને ખબર નથી અરે હું ના તગડું તમારે હજી નહીં મનાતું ના હું તગડ્યો શૈલેષભાઈ બોલાવો તમને આખો પ્રૂફ આલશે રેડી બોલાવો છે એટલે ફોન કરો શૈલેષભાઈ ફોન કરો તરત આવો કે અમારે કોમ છે ફટાફટ હલો આવો બોલો બોલો વિજયભાઈ અલ્યા શૈલેષભાઈ અમારા ક્ષેત્રમાં આવતો ઓલી બેન તમારા ખેતરમાં અલ્યા જિગ્નેશભાઈ પલોટમાં અમારો પલોટ બાદ ઉમતે અહીંયા દાવો એવું શું કામ હતું અલ્યા બાદ ઉમરે મારો જ કહેવાય આમ તો શેનો તારો અમારા શેઠનો ને ચો તમારો મારો બોલો હલો આ પૈસા તમારો જો એટલે બોલો કે આવો કે ની બાજુ શું શું પણ આ કિરણ ભાઈ રે રોતણા મારવા તગડા તો મોનતા નહીં એવું એમ ઓય હારો અડો આવરો હાટ આવતું હો એ હા આવેરા ઓય આવારા આજો શું મોરો ઊંડું કરી લે છે મારો ખાટા મોળો ના ના આવજો આવજો એને ના ના મોએ કોઈ આરોપ નહીં બેહો આવરા શૈલેષભાઈ આવો તમે આવો આવી તમે ગયા ને યાર તમે યાર
શું ડબોળા કરીને મેલ્યા છે? મોનતા નહીં પોતી અરે શું હતું તમારા વાતમાં મન કોણ અલે આ એમ કહે છે કે તું રોધડા દગડા મારા આખો પડો કે થોડાક યાર આમાં ભાઈ ભેગો છે આ તો ઉદાડા જગ્યા ના આલું હું આલ્યા બે ભેગા હું બેઠો ને યાર આવી વાતો કરો શું હતો એ કહો પેલો આ એમ કહે છે કે મારા ખેતરમાં તો રોધડો તગડે છે અને ઈ રોધડાનું પ્રૂફ તગડનાર પાળનાર શૈલેષભાઈ છે અમે તમે ચાર ભાડ્યો મને રોધડા તગડના ખોટું ના કહેવાય પણ હું પાળી ગયો હતો એકદમ ચાર અલ્યા બપોરનો નતો દાતો દુકાને તાર તમે હો કરતા શેઠે ઉભા હતા ધોકો લઈને એટલે આ દાતારો દાદા આ રૂઠું બોલે તમે રૂબરૂ બોલું હોય જ ને અલ્યા પણ તમને પાલ્યા છે ને રૂબરૂ પેપડે માર્યા હતા બે ત્રણ પણ તમે તાચા ને કોકના રોધડા આ ફોને કર્યો હતો કોકનામાં રોધડા દારો આ વઢડા એવું કરો જીગ્નેશ આપણે આડોશી કોણ આ વઢડા બે રૂબરૂ પાળેલા પોતાને ચાર પાળ્યા હતા કાલે તે માની જાવ નખો શોખ નેડો આપણે મંદિરે જાવ ગામમાં આવે અરે કરો ના આવી જીગ્નેશ ભાઈની છોકરી તો મેં ઇગ્નેશ ભાઈ અમાર શેઠ ની છોકરી છે તમારી ખુદ ગો તારી છોકરી લે પણ તારી કાકન તારી પણ મોની દોકાન એક ના દીધે ના તો તમે હોટા કરતા આ તગડી શું દુખું હોબળો મારી વાત મૂકો હોબળો જિગ્નેશભાઈ ગાય મેં ઓલી રોધડું તગડ્યું બંધાતું તો તે તો વઢવાને હાસુ કેવા જ ઘણા અડપ્યો હતો મોનો તું તારે જો ખૂબ દોડ પાતા અમે તો તને માન મતા બંધ થઈ જાય તમે બે બંધ હું તમને શોર્ટ મૂકું મેં ગાવડું તગડ્યું હતું ની મારી ભૂલ અને મારે એવો કોઈ ઈરાદો નતો કે તમારે બાજરી ખવરાઈ નાખવી એવું કોઈ એવું હતું નહીં તગડતો હતો તગડવાઈ ગયો હતો પણ ગાય નેગડ ને તો અહીંથી નેગડ ના બોલે આ ભાઈને બોલે નહીં હા સાહેબ ફોન બોલવા જે આ ભાઈને થોડુંક બોલી નહીં હારી તેમાં પોતી તાર ખાય હમણાં ખાશે આ પણ આ તમે ના ના આપણે ચાલો તમે શું કહેતા હતા શું કહેતા હું એમ કહું છું કે ન હવે કુદાડો તમારા ખેતરમાં ગાય તગડીશ ને હશે પાળીશ તો તમને ફોન કરીશ શેઠા પાડોશી તો જાઓ ના ના એક દંડ ને તો મારો ઈરાદો એવો નતો કે ના ના એક દંડ ને તો કોઈથી ભૂલ થાય ભૂલ થાય તો આપણે ના ના આપણે પ્રેમ છે બોલે હારું મારે હવે જવું છે ઘરે શેરી જવું તમારે આડો આપણે જે હેડ્યા ને તમને મેલી નહીં હવે તગડતા ને એટલે મારે કેટલી બાજરી ખાઈ છે તમે મને ફોન કરો છો અલા પૂરું આવ કરો હા તમે પૂરું ખેતરમાં જો બાજરી મુખમરો આયો અડધો અડધ ખાઈ જશે બાદ તારે જો પંચાયત કરવાની પંચાયત વાળી ઉલે ખેતરને આગળ વધણા તું સમાધાન કરા